રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઘોર બેદરકારી અને અનિયમિત બસ સેવાઓથી કંટાળીને આજે સવારે આમોદ ચોકડી ખાતે વિદ્યાર્થીઓ અને મુસાફરોએ જંબુસર ભરૂચ રૂટની બસને અટકાવીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું। લગભગ 15 મિનિટ સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શનમાં મુસાફરોએ તાત્કાલિક ધોરણે સવારે 8 થી 9 વાગ્યાના સમયગાળામાં નિયમિત અને પૂરતી બસો દોડાવવાની માંગ કરી હતી। મુસાફરોએ જણાવ્યું કે જે બસો આવે છે તે પહેલેથી જ ભરેલી હોય છે, જેના કારણે અમારે જીવના જોખમે લટકીને મુસાફરી કરવી પડે છે। વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી કે પરીક્ષાના દિવસોમાં પણ તેઓ સમયસર શાળા કે કોલેજ પહોંચી શકતા નથી અને બસ પાસ હોવા છતાં પણ ખાનગી વાહનોમાં જવું પડે છે। સ્થાનિકોએ આ મુદ્દે વધુ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં જીએસઆરટીસીની ઓવરલોડ બસો આ બ્રિજ પરથી પસાર થઈ રહી છે। આ પરિસ્થિતિ કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે, જે અનેક લોકોના જીવને જોખમમાં મૂકે છે। આ અંગે જીએસઆરટીસીના મેનેજમેન્ટની નિષ્ફળતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે। મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રબારી દેવજીભાઈ, ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે, જંબુસરથી જ આવી ફૂલ ગાડી ભરીને આવેલી છે। તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનું હતું એ ટાઈમે ઉપડેલો છું। આ રીતના ફૂલ જ જાય છે સાહેબ। વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે, કેમ કે જે જંબુસરથી ગાડી મુકાય આમ જ છોડી દે છે। આવી તો જોણ સાહેબ અમોને તો અમારે રેગ્યુલર શિડ્યુલ પર હેડવાનું હોય। પંચાલ હિરણકુમાર નટવરભાઈ, દિલાવર મંજિર રહેવાનું, રોજ અપડાઉન કરું। એક્સ્ટ્રા બસ જોઈએ અહીંયા બે, પબ્લિક બે કે ના બે, ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ। 8 થી 9 ના ગારામાં બે બસ જોઈએ, પરફેક્ટ 8:45નો ટાઈમ છે કે 8:30 એ પરફેક્ટ ટાઈમ કરાવવાનો આવે છે। જંબુસરથી ફૂલ થઈને અહીંથી આમોદની જનતાને તો કોઈ જગ્યા મળતી જ નથી, ઊભું જ જવું પડે છે।